इधर माधव एंजॉय करना है वेकेशन को। શું કેવું છે તારું જે આપણા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું એના માટે? हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम टू अवर न्यू व्लॉग। और अभी तो मैं हो चुकी हूँ रेडी ट्यूशन जाने के लिए। फिजिक्स है मेरा, पर ट्यूशन जाने का मन नहीं हो रहा क्योंकि बाहर बहुत मस्त बारिश हो रही है। मतलब हो रही थी, अभी भी हल्की हल्की हो रही है और मौसम इतना ठंडा है ना कि मैं आपको दिखाती हूँ, रुको। लुक गाइस, इतना मौसम ठंडा ठंडा हो रहा है ना कि मैं अभी सुबह पढ़ने बैठी थी तो मुझे ठंडी लग रही थी, पंखे की ज़रूरत भी नहीं पड़ी। देखो गाइस, अभी है ओम भाई घर पे। अभी उसकी अपॉइंटमेंट है तो उसका वेट कर रहा है हेयर कटिंग की। हेयर कटिंग कराने जाने वाला है भाई। ये देख रहा है और एंजॉय करना है वेकेशन को। ये वेकेशन का एंजॉय कर रहा है भाई। કેવું લાગે છે અમારા વેકેશનમાં ઓમ ભાઈ? મોન્સૂન વેકેશન તમને પડ્યું છે એમાં? મોડા મોડા ઉઠવાનું, મોડા મોડા સુવાનું, રાત્રે બાપ દીકરાએ પાર્ટીઓ કરવાની। રાત્રે શું કર્યું તું? લેટ નાઇટ? अच्छा શું ખાવાનું ખાધું તું? વણેલા ગાંઠિયા। 1:30 વાગે વણેલા ગાંઠિયા, મસ્કાબન અને બીજું કઈ ખબર નહીં શું હતું એ લઈને બાપ દીકરાએ પાર્ટી કરી હતી। બોલો, આપણે કહીએ ને, મેં કીધું કે ચલો અમારે ભૂખ લાગી છે કે દીદીએ કીધું હોય તો ના લાવે, અને જો આ બાપ દીકરાને ખાવ હોય તો કેમે કરીને લઈ આવે નહીં? હા, હેરકટ કરી આવો પછી मस्त आए नहीं लो। घर का काम ऑलमोस्ट खत्म हो चुका है। अभी जाएंगे सैलून पे। वो थोड़ा देर हो जाता है काम खत्म करने में, क्योंकि सब लेट उठते हैं, सब भी घर पे। इसके लिए बच्चे देखो किसके घर पे ऐसे है, कपड़े 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 सूखते ही नहीं है। इतनी बारिश आ रही है ना कि बाहर कभी सूखने नहीं पाते। દેવાંશી, શું કહેવું છે તારું જે આપણા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું એના માટે? હું તો એટલું જ કહીશ કે જે બી મહેનત થતી બધા પ્રોટેસ્ટની જંતર મંતરમાં, અભિજીત, સોનમ સર, બહુ ખુશ છે કે આ વાતથી કે એ એમનું રિઝાઇન આપી દીધું છે। એવું નથી કે બીજેપીને સપોર્ટ કરીએ છીએ, સીજેપીને સપોર્ટ કરીએ છીએ, કોંગ્રેસ, આમ જનતા પાર્ટી, એવું નથી કહેતા કે કોને સપોર્ટ કરે છે। એવું બી નથી કહેતા કે મોદીજી રોંગ છે, મોદીજી નથી સારા। પણ આ એવી વસ્તુ હતી કે અગર જે ધર્મેન્દ્ર પ્રધાને એજ્યુકેશન મિનિસ્ટર રાખ્યા હતા પણ એમનું કામ નથી સારું કરી શકતા હતા તો એમને નીકાળવા જોઈએ હતા। અગર કોઈ માણસ એમનું કામ નથી સારું કરી શકતું તો એમને નીકાળ દેવાનું। હું મારી જનરેશન ઉપર બહુ પ્રાઉડ છું કે અગર અવાજ ઉઠાવશો તો જ બીજા લોકો સાંભળશે। આપણાથી શું લેવા દેવા વસ્તુથી? આ તો કોઈ સેન્સ જ નથી। કેમ મારા ટ્યુશન ક્લાસીસમાં મારા ફ્રેન્ડ્સ બહુ નીટ માટે પ્રિપેર કરે છે, બધું કરે છે બધા, અને દેશના ભાઈ બહેનો બધા કરે છે, તો એવું નહીં જોવાનું કે આપણું શું લેવા દેવા? અમે બધા ભાઈ બહેનો છીએ, એક નેશનના નાગરિક છે। ગવર્મેન્ટ કન્ટ્રીને લવ કરો એનો મતલબ એવું નથી કે ગવર્મેન્ટથી બી લવ કરવો। અમે અમારા દેશ માટે લડ્યા, અમારા ભાઈ બહેનો માટે લડ્યા, અને એ બહુ સારી વાત છે। ગાઈઝ, હવે કરી રહ્યા છે પ્રોટીન ટ્રીટમેન્ટ। જે વસ્ત્રાલથી આવ્યા છે ક્લાયન્ટ, અને એમના બહુ જ લાઇટ હેર છે ને, લાઇટ કર્લી હેર છે અને બહુ ડ્રાય અને રફ છે। તમે કરી આપી, તમને રિઝલ્ટ શેર કરીશું। देखो गाइस, ये कौन आया है हमारे इधर? माधव, चुट्टू बेबी है ना। आजकल हमारी रील्स में बहुत आता है। आवे છે ને તું? તમે જોયા તમે પેંડા વેચાતા એ બી આ માધવના જ હતા। અમે પેંડા પેકિંગ કરવા ગયા હતા। અગર એક ચાલે હે ને? આ 2 બોક્સ વધ્યા ને એવું છે? તે 4 જણ બેઠા બેઠા પડે છે। દેખો, ઓ દીદી આવશે, એને રમાડશે। બહુ દિન ક્યારે રમાડો તો ગટુડાને રમાડવો તો। देखो कौन आई? नन्ना बेबी आई, नन्ना बेबी आई। जा